વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે અન્નદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરવા માટે લોકોમાં અન્નદાનને જાગૃતતા લાવવા માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, નર્સિંગ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો, મોટી સંખ્યામાં એસએસજી હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। એસએસજી હોસ્પિટલ ખાતે અવારનવાર અન્નદાન માટેની જાગૃતતા ફેલાવવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, અને ત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે અન્નદાન એ જ મહાદાન આ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક અવેરનેસ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અવેરનેસ માટેનો કાર્યક્રમ નર્સિંગ સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો કે જ્યાં ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે અન્નદાન મહાદાન સૂત્ર લખેલી જે છત્રી છે તેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં અન્નદાન માટેની જાગૃતતા લાવવા માટેનો આ કાર્યક્રમ એસએસજી હોસ્પિટલ ખાતે યોજાયો। अंगदान महादान, अंगदान महादान, भारत माता की जय, भारत माता की जय। हाँ पानी बना अंगदान महादान, भारत माता की जय, भारत माता की जय। अंगदान महादान, अंगदान तब होने जैसा સમગ્ર વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વખતથી અંગદાનની પ્રવૃત્તિ, અંગદાન વિશેની લોકોને જાગૃતિ મળે તેના માટેના પ્રયત્નો થાય છે। ગુજરાતમાં આની ભેખની શરૂઆત કોઈ કરી હોય તો દિલીપભાઈ દેશમુખ દાદાએ કરી। એમને પોતે લીવરનું પ્રત્યારોપણ કર્યું, ત્યાર પછી એમને પહેલી વાર ખબર પડી કે લીવરનું પ્રત્યારોપણ કરવામાં કેટલી એમને મુશ્કેલી પડી। એમણે નક્કી કર્યું કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન, સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત શાના માટે પાછળ રહેવું જોઈએ, અને માટે એમણે સમગ્ર રાજ્યમાં લોકો અંગદાન કરે, લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી। અને આજે આપણને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે, અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો દિલીપભાઈ દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમને જાય છે। વડોદરાની એસએસજી હોસ્પિટલ, અહીંયાના જે બધા નર્સિંગના સ્ટાફના બહેનો છે, દર્દીને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સૌથી નજીક જો દર્દીની કોઈ હોય તો આ નર્સિંગ સ્ટાફના બહેનો છે। દર્દીનું જ્યારે બ્રેન ડેથ થાય અને જે સમય છે તે સમયે એવું નક્કી કરવાનું થાય કે એના કુટુંબને એવું કહેવાનું થાય કે ભાઈ હવે આને બ્રેન ડેથ થયું છે અને એનું અંગ છે તે બીજા કોઈને કામ લાગે, ત્યારે એની સૌથી નજીકમાં જો કોઈ હોય જેના પર સૌથી વધારે વિશ્વાસ કોઈને હોય કે આ નર્સિંગનો સ્ટાફ છે, અને આ નર્સિંગના સ્ટાફને આજે અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી છે। વરસાદની સિઝન ચાલે છે, માટે એ જ્યાં જાય ત્યાં આગળ અંગદાનની આ વાતને લોકો સુધી લઈ જાય તેના માટે એમને એક સરસ મજાની અંગદાનની છત્રી પણ આપવામાં આવી છે। કડીવાલા સાહેબ અને અહીંયા અમારા જૂના કમલેશભાઈ પરમાર, એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી દર 2-3 મહિને આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં વધુને વધુ સંખ્યામાં લોકો અંગદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। ખાનગી હોસ્પિટલમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંગદાન કરતા થયા છે, સરકારી હોસ્પિટલમાંથી પણ લોકો અંગદાન કરે છે, ત્યારે એમની આ પ્રવૃત્તિ માટે દિલીપભાઈ દેશમુખ દાદા કે જેમના આશીર્વાદથી આ કામ થાય છે, કડીવાલા અને એમની સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદન। સંસ્કારી નગરી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા સમગ્ર ગુજરાતમાં આદરણીય દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા છે, જેને લીવરનું પ્રત્યારોપણ થયું ત્યારથી એમને એક મુહિમ ઉપાડી છે સમગ્ર ગુજરાતમાં કે અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન સુધી લઈ જવું। બ્રેડ ડેથના કિસ્સામાં જરૂર પરિવારજનો અંગદાન કરે અને કોઈને કિડની, કોઈને લીવર, કોઈને હૃદય, કોઈને આંતરડા કે કોઈને પેનક્રિયાઝ મળે તો બીજાના જીવનમાં જરૂર રોશની આવે।
સમગ્ર સયાજી હોસ્પિટલમાં દરેક હેડ નર્સ અને અન્ય એસોસિએશનની ટીમ સાથે ડૉક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે છત્રી એમને અર્પણ કરવામાં આવી છે અંગદાનના સૂત્રો અંકિત કરીને. એક સ્ટાફ નર્સ, એક હેડ નર્સ 100 લોકોને એનું અંગદાન અંગે સમજ આપે. સમાજ, ડૉક્ટર અને દર્દી વચ્ચેની જે કડીરૂપ હોય તો એ નર્સિસ છે. નર્સિસની વાત દરેક દર્દી સમજી શકે છે, એના પરિવારજનો સમજી શકે, ત્યારે અંગદાનનું મહત્ત્વ સમજાવે ને બ્રેન ડેડના કિસ્સામાં અચૂક અંગદાન કરીને જે લોકોને કિડનીની જરૂર છે, લીવરની જરૂર છે, હૃદયની જરૂર છે, એને અંગ પ્રાપ્ત થાય, એના જીવનમાં અચૂક રોશની આવશે. આ સંસ્કારી નગરી વડોદરા ખાતે હું તમામ પ્રજાજનોને પણ અપીલ કરું છું કે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના પરિવારમાં બ્રેન ડેડ ના થાય, પરંતુ બ્રેન ડેડ જો થાય તો જરૂર અંગદાન કરાવે અને આ જનજાગૃતિ અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરી અને ગુજરાતમાં કોઈ અંગ વિના રહી ના જાય, કોઈને કિડની મળે. અને ખાસ કરીને અભિયાનનો આ એક જ હેતુ છે કે બ્રેન ડેડના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરે. એ જ દરેકને અપીલ. ભારત માતા કી જય. વંદે માતરમ.